જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમીધારા કુકિંગ ચેનલ પર। આજે આપણે તૈયાર કરીશું જુવારના લોટથી જુવારની ગરમા ગરમ રોટલી કે પછી જુવારના ફુલકા। મિત્રો, જો તમને ગ્લુટનની એલર્જી હોય, ડાયાબિટીસના પેશન્ટ છો કે પછી તમારે વેટ લોસ કરવો છે તો આ રોટલી તમે ડેઈલી બનાવીને ખાઈ શકો છો। તે સરળ રીતથી આજે આપણે જુવારની રોટલી તૈયાર કરીશું। તો ચલો રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલાં આ રીતે મેં જુવારનો લોટ દળાવીને તૈયાર કરી લીધેલો છે। જુવારની રોટલી બનાવતા પહેલાં એક વસ્તુ ખાસ ચેક કરવાની રહેશે કે જુવારનો લોટ છે તે વધુ પડતો વાસી ન હોવો જોઈએ। તાજા લોટની રોટલી ખૂબ જ સરસ તૈયાર થાય છે। તો અહીંયા 1 કપ મેં આ રીતે જુવારનો લોટ લીધેલો છે। તમે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લો। આ વાટકીમાંથી અંદાજિત નાની આછી રોટલી બનાવશો તો 4 થી 5 જેટલી રોટલી તૈયાર થશે। અને જે આ કપ લીધેલો છે તે જ કપના માપથી આપણે 1 કપ પાણી લેવાનું છે। તો અહીંયા મેં મીડિયમ ગેસની ફ્લેમ પર પેન ગરમ થવા રાખી દીધેલી છે। તેમાં આપણે જે કપથી જુવાર લીધેલી હતી તે જ કપના માપથી અહીંયા 1 કપ પાણી ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું અને અહીંયા હું અડધી ટીસ્પૂન જેટલું ઘી એડ કરું છું, જેનાથી રોટલી છે તે ખૂબ જ સોફ્ટ તૈયાર થશે। ઘી એડ કરવું તે ટોટલી ઓપ્શનલ છે, જો તમારે એડ ના કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। ત્યારબાદ પાણી આ રીતે ઉકળવા લાગે ત્યાં સુધી આપણે તેને ગરમ કરીશું। આ રીતે પાણી ઉકળી જાય ત્યારબાદ સાઈડ પર રાખેલો જે 1 કપ જુવારનો લોટ છે તેને પાણીમાં એડ કરી દેશું। ત્યારબાદ વેલણ કે પછી ચમચાની મદદથી આ રીતે હલાવતા જઈ અને લોટને પાણીમાં સારી રીતે મિક્સ કરી લેશું। અહીંયા લોટ છે એ સાવ ગ્લુટન ફ્રી હોવાથી તે વણી શકાતો નથી, એટલે જુવાર હોય, રાગી હોય તેને આ રીતે પહેલાં બાફી અને ત્યારબાદ જ તેની રોટલી કરવામાં આવે છે। તો અહીંયા આ રીતે ગેસની સાવ મીડિયમ ફ્લેમ કરી દીધેલી છે અને બસ 1 મિનિટ માટે આ રીતે ઢાંકણ ઢાંકી અને આપણે તેને સ્ટીમ થવા દઈશું। તો અહીંયા મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે અને આ તૈયાર થયેલો લોટ છે તેને આપણે બીજી એક પ્લેટમાં લઈ લેશું। તો અહીંયા આપણે લોટને થોડીવાર માટે ઠંડો થવા દેશું। ત્યારબાદ લોટ ઠંડો થઈ જાય એટલે તરત જ થોડું એવું ઘી હાથ પર લઈ અને આપણે એને મસળતા જઈ અને સાવ જે રીતે રોટલીનો સોફ્ટ લોટ હોય છે તેવો લોટ તૈયાર કરી લેશું। તો આ રીતનો રોટલી જેવો સોફ્ટ લોટ મેં જુવારનો તૈયાર કરી લીધેલો છે। ત્યારબાદ તેમાંથી લુવા તૈયાર કરી અને હવે આપણે રોટલી વણવાની શરૂઆત કરશું। અને આ બાકીનો લોટ છે તેને આપણે ઢાંકીને રાખી દઈશું, જેથી કરીને તે ડ્રાય ન થાય। જો લોટ ડ્રાય થઈ જશે તો તે ફાટવા લાગશે અને જુવારની રોટલી છે તે સારી નહીં બને। અહીંયા મેં રોટલી વણવા માટે પણ જુવારના લોટનો જ ઉપયોગ કરેલો છે। જો તમારે એનાથી ના વણવી હોય તો તમે ઘઉંના લોટથી પણ રોટલીને વણી શકો છો। તો આ રીતે લોટથી કોટ કરી અને ત્યારબાદ આપણે ધીમા હાથે મીડિયમ એવી થિકનેસવાળી રોટલી તૈયાર કરી લેશું। તમારા ઘરમાં જે રીતની રોટલી ખવાતી હોય તે રીતે તમારે તૈયાર કરી લેવી। તમે જોઈ શકો છો કે રોટલી જરા પણ ફાટી નથી અને ખૂબ જ સરળતાથી વણાઈ અને તૈયાર થઈ ગઈ છે। તો આ રીતની મીડિયમ થિકનેસવાળી રોટલી તૈયાર કરી લીધેલી છે। ત્યારબાદ આ રીતે જે રોટલી શેકવાની તવી હોય છે તેને સાવ મીડિયમ આપણે રાખવાની છે। ત્યારબાદ જુવારની રોટલી તેમાં એડ કરી દઈશું। ઉપરની સરફેસ થોડી એવી ડ્રાય થાય ત્યારબાદ આપણે તેને બીજી તરફ પલટી દેશું। આ રીતે બીજી તરફ પલટ્યા બાદ તમે જોઈ શકો છો કે થોડો થોડો એવો ફૂલકો તૈયાર એની રીતે જ થવા લાગ્યો છે। ત્યારબાદ આ રીતનું કોઈ પણ કોટનનું કપડું હોય તેની મદદથી આપણે રાઉન્ડમાં તેને થોડું થોડું પ્રેસ કરતા જઈ અને ફેરવતા જઈશું। જો તમને આ રીતે રોટલી ફૂલાવી ના ફાવતી હોય તો તમે તેને ડાયરેક્ટ ફ્લેમ પર પણ ફૂલાવી શકો છો। તો આ જ રીતે જુવારની રોટલીના ગરમા ગરમ ફૂલકા તમે જોઈ શકો છો કે એકદમ બનીને તૈયાર થઈ ગયેલા છે। મિત્રો, અહીંયા આ રોટલી છે તે વજન ઉતારવા માટે ખૂબ જ ફાયદાકારક છે અને જો ઘરમાં ડાયાબિટીસવાળા પેશન્ટ હોય તો તે રોજ માટે આ રીતે જુવારની રોટલી બનાવીને ખાઈ શકે છે, જે ખૂબ જ સરળતાથી બની પણ જાય છે અને હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। તો આ રીતની જુવારની રોટલી બનીને તૈયાર થઈ જાય ત્યારબાદ તમે તેને ઘી કે પછી માખણથી સારી રીતે કોટ કરી શકો છો। આ જ રીતે હું બધી જ જુવારની રોટલી છે તેને તૈયાર કરી લઈશ। જો તમને આ રીતે ના ફાવતું હોય તો તમે જે આ કોટનનું કપડું લો છો એ થોડું ભીનું કરી અને ત્યારબાદ જુવારની રોટલી બનાવવી।
તો આ જ રીતની સરળ રેસીપી માટે અમારી ચેનલ અમિધારા કુકિંગને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અહીંયા એક રોટલી ચેક કરીને બતાડું તો આ રીતની એકદમ સોફ્ટ તૈયાર થઈ છે. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. થેન્ક યુ.